આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ટીમ મોદી આયોજિત સર્વ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ ખાતે માતા ગાયત્રીના મંદિરે જ એક મીટિંગ પણ યોજવામાં આવી છે। ટીમ મોદી સપોર્ટર સંઘના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ નકુમ તેમજ પદાધિકારીઓ અને અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ગાયત્રી મંદિરના ટ્રસ્ટી વગેરે ઉપસ્થિત રહી અને આજે મીટિંગ છે તે કરવામાં આવી હતી। સુરેન્દ્રનગરથી પધારેલા અને અમારી ટીમના ઉપાધ્યક્ષ દર્શાબા, અમદાવાદથી અમિતભાઈ, દક્ષિણ ઝોનના પ્રભારી સંદીપભાઈ વાઘેલા, અમૃતભાઈ, રાઠી સાહેબ, લાઈનમાં બધા મહાનુભાવો બેઠા છે તે અને દરેક વાલીઓ, વડીલો, માતાઓ, આ પ્રથમ અમારો સમૂહ લગ્નનું આયોજન છે। એક બેઠા હતા લગભગ 2.5 મહિના પહેલા અને એક ભાઈ રજૂઆત કરી કે ભાઈ સમૂહ લગ્ન આપણે કરીએ તો કેવું રહે, એટલે કોઈને અમે પૂછ્યું નહોતું। હું દર્શનભાઈ ને ત્રીજાભાઈજી કહેવાવાળા હતા, હાજર નથી। અમે કીધું કે કરીશું અને થઈ જશે। અને પ્રથમ આપણી મુલાકાત એક માતાજીના શરણોમાં થઈ છે, એ પણ આપણા અવભાગ્યની વાત છે કે આવી જગ્યાએ આપણને અમદાવાદના કાર્યકરોએ બોલાવ્યા। અને બીજું કે આપણા લગ્ન છે એ પણ એક 4 ભુજા મંદિરની અંદર છે। હું જગ્યા જોયો છું, બહુ સારી જગ્યા છે અને ત્યાં બહુ વિશાળ જગ્યા છે, એટલે પાર્કિંગની પણ તકલીફ નથી, કોઈ પણ પ્રકારની તકલીફ ત્યાં પડે એવું નથી અને સારી વ્યવસ્થા જળવાયેલી છે। અને આ પ્રથમ સમૂહ લગ્ન છે એટલે અમે પણ નવા છીએ। બહુ સત્ય હકીકત કહું તો ક્યાંય નાની મોટી અમારી પણ છતી હોય તો આપ લોકો પણ અમારું ધ્યાન દોરજો।